મિત્રો, સરપંચની ચૂંટણીને લઈને હું વાત કરું તો હાલમાં માંડવી મુન્દ્રા વિસ્તારની અંદર ઘણી બધી ગ્રામ પંચાયતો એવી છે જ્યાં સમરસતા બિનહરીફ સરપંચ પદ ઉપર ઘણા આવ્યા છે. તો આજે મુન્દ્રા તાલુકાનું પતરી ગામ, આ ગામની મુલાકાતે છીએ અને તમે જોઈ રહ્યા છો આજે શિવમ ટી હાઉસ હરેશગીરી ગોસ્વામી પ્રોપરાઇટર મુલાકાતે આવ્યા છીએ અને અહીં આપણે જાણશું કે આ ગામની અંદર જે બિનહરીફ સરપંચની આજે જે વરણી કરવામાં આવી છે તો એ મુદ્દાને લઈને આજે આપણે ચર્ચા કરશું. ગામની અંદર કેવા વિકાસના કામો થયા છે અને આગળ ગામના વિકાસમાં શું શું કામગીરી થવાની છે તો એ મુદ્દાઓને લઈને મળશું આપણે શિવમ ટી હાઉસના પ્રોપરાઇટર હરેશગીરી ગોસ્વામી. ગુરુ, કચ્છ ભૂમિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે જ્યારે બિનહરીફ સરપંચની જ્યારે વરણી કરવામાં આવી છે તો એ પેનલના પ્રણેતા કોણ હતા અને કેટલા લોકોએ દાવેદારી સરપંચ પદે કરી હતી અને આજે જ્યારે બિનહરીફ વરણી થઈ છે, શું કહેશો? અમારા ગામમાં ત્રણ ફોર્મ ભરાયા હતા. 3 જણાએ દાવેદારી નોંધાવી હતી, પણ ગામના બધા આગેવાનો, તમામ સમાજના આગેવાનો બધા સાથે મળી એક જૂથ થઈ અને અમે અહીંયા હરદોપીર દાદાના સાનિધ્યમાં મિટિંગ રાખેલી હતી. એમાં તમામ સમાજના આગેવાનો હતા અને ત્રણેયને એક સાથે બેસાડી સમજાવી અને અમારે અહીંયાના જે ભાજપના પ્રમુખ છે શક્તિસિંહ જાડેજા, એમને બોલાવી એમની હાજરીમાં, શક્તિસિંહભાઈની હાજરીમાં અમે એક મિટિંગ ગોઠવી અને ત્રણેયને સમજાવીને સર્વસંમતિથી અને બિનહરીફ ભરતભાઈ વાલાભાઈ બરારિયાને અમે સરપંચ પદ બિનહરીફ આપ્યા છે. એમના ધર્મપત્નીને જ્યારે બિનહરીફ સરપંચ પદનો કારોબાર સંભાળવાનો મોકો મળ્યો છે, શું અપેક્ષાઓ રહેશે? એમનું નામ જણાવો. રેણુકાબેન ભરતભાઈ બરારિયા. અપેક્ષા તો ગામના વિકાસ, સારો કામ થાય ગામમાં ને રોડ રસ્તા છે, મુખ્ય રસ્તાઓ જે છે એ બનાવે અને જે કાંઈ વિકાસલક્ષી કાર્યો કરે એવી અપેક્ષા અમે રાખીએ છીએ. ખાસ કેટલા વોર્ડ છે અને આમાં જાણવા મળ્યું છે કે વોર્ડની અંદર ઘણા બધા મહિલાઓને છે તે સભ્યપદ મળ્યું છે. મહિલાઓને લગતા શું શું કાર્યો કરવામાં આવશે? અમારે અહીંયા 8 વોર્ડ છે અને 8 વોર્ડમાં 5 મહિલા છે અને એક સરપંચ, મતલબ 6 મહિલાઓ છે અને મહિલાઓ પણ આગળ જ છે ને મહિલાઓ પણ સારો એવો વિકાસ કરે છે. ખાસ મિત્રો, આ પતરી ગામની વાત કરીએ તો રેણુકાબેનને છે તે આ ગામનો જ્યારે સુકાન સંભાળવાનો ચાન્સ મળ્યો છે તો અપેક્ષાઓ પણ વધતી હોય છે અને ખાસ ધારાસભ્યએ પણ 5 લાખની જાહેરાત કરી છે. બિનહરીફ જે ગ્રામ પંચાયત આવશે 5 લાખ મળશે, તો પાણીના જે સંગ્રહ માટેના જે 5 લાખ ફાળવ્યા છે તો એને તમને ચાન્સ મળશે, શું કહેશો? અમે એવી આશા રાખીએ છીએ કે આપણે હમણાં જોઈએ છીએ તો સમજો આપણા જે મુખ્યમંત્રી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી છે, આપણા વડાપ્રધાન મુખ્યમંત્રી શ્રી છે, એમણે પણ એવા સારા વિકાસલક્ષી નવી નવી યોજનાઓ કાઢી છે. એ યોજનાઓનો અમને લાભ મળે અને માનનીય શ્રી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જે 5 લાખની જે જાહેરાત કરી છે એનો પણ અમને સારો એવો લાભ મળે એવી આશા રાખીએ છીએ. કેન્દ્ર, રાજ્ય સરકાર હોય, સાંસદ વિનોદભાઈ હોય કે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હોય, એમના તમામના પ્રયાસોથી કચ્છની અંદર જે ગામડાઓનો છે આપણે કહીએ ચોક્કસ યોજનાઓનો લાભ મળતો હોય છે. હું વાત કરું તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અહીંયા મહિપતસિંહ જાડેજા એમના પણ સારા પ્રયાસો છે અને ખાસ કરીને શક્તિસિંહ જાડેજા એમને હાલ જ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે અને બખૂબી નિભાવે પણ છે. અને હાલમાં જ્યારે સરપંચોની ચૂંટણી હતી તો માંડવી અને મુન્દ્રા વિસ્તારની અંદર ઘણા બધા સરપંચો બિનહરીફ થયા છે. તો એમને પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તરફથી પાણી સંગ્રહ માટે 5-5 લાખ રૂપિયા મળશે. તો ખરેખર જળ સંચયના જે કાર્યોને છે તે વેગ મળશે. બીજી ખૂટતી કડીઓ કાંઈ હોય તો જણાવશો તો આપણે સરકાર સુધી તમારો અવાજ પહોંચે અને એનો તમને લાભ મળે. અમારે અહીંયા ખૂટતી કડીમાં આમ જોઈએ તો અમારે ખાચરિયાથી પતરીનો જે રસ્તો છે
અમે અનેક વખત રજૂઆતો કરી છે ને મૌખિક છે, લેખિત છે, ઘણી વખત અમે રજૂઆતો કરી છે. અમારે મેન તો એ છે, કારણ કે ત્યાંથી ફાચરિયા આ પત્રીગામ એવું છે કે અહીંયા હોસ્પિટલો અહીંયા છે, બેંકના કાર્યો પણ અહીંયા કનેક્ટ થાય છે. આ બધી ગામડાઓમાં બેંક પણ અહીંયા છે, એટલે બેંકના કામકાજ સારું પણ આવે છે. અને સરકારી હોસ્પિટલ અમારે અહીંયા વાકી છે, એટલે ફાચરિયા, વાઘોરા, બગડા એ બધાને આ રસ્તો સુટેબલ રહે છે. એટલે એ રસ્તો એક બની જાય તો બધાને એનો લાભ મળે અને સારો થઈ જશે. તો ખાસ કરીને અનિરુદ્ધસિંહ બાપુ આપણી સાથે છે. બાપુ, શું કહેશો? જે સરપંચની જવાબદારી રેણુકાબેનને આપવામાં આવી છે, તો શું રહેશે અપેક્ષાઓ? અપેક્ષાઓ તો ઘણી છે. અમે બધા સાથે મળીને ગામનો વિકાસના કાર્યો કરશું. તો સત્તા પક્ષના નેતા તરીકે અનિરુદ્ધસિંહ બાપુ સરસ મજાની કામગીરી કરે છે અને હવે તો આખી ટીમ મહિલાઓની છે. તો આજે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ મહિલાઓના જે સમજી લો યોજનાઓ છે એના માટે લાવવામાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે. રાજ્ય સરકારના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી હોય એમના પણ પ્રયાસો હોય છે કે જે ગામની અંદર સમજી લો શૌચાલય ન હોય ત્યાં મહિલાઓ માટે શૌચાલયની સુવિધાઓ આપવી, રોડ રસ્તા ગટરની યોજનાઓનો લાભ વધુ મળે એ માટેના પ્રયાસો હોય છે. તો હવે આપણે અંતિમ દોર તરફ જ્યારે આવી રહ્યા છીએ ત્યારે રેણુકાબેન જે છે સરપંચ બિનહરીફ, એમના પતિ ભરતભાઈ આહિર એ આપની સાથે છે. કેવી લાગણી અનુભવ છો? આજે તો ગૌરવનો દિવસ છે. પત્રીગામ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે બિનારીફ ઘણા વર્ષો પછી બિનારીફ થયું છે. અને હું તો એટલું જ કહું છું કે જે રણજીતસિંહ સોઢા અને દિનેશભાઈએ જે બિનારીફ આપ્યું છે મને બહુ આનંદ છે ને ગામને આનંદ છે. સારું. ખાસ ગામની જવાબદારી પણ વધતી હોય છે. ઘણા વિકાસના કામો થયા છે અને ખૂટતી કડીઓ જે છે એ પૂર્ણ થાય એ માટેના કેવા પ્રયાસો રહેશે? વિકાસના કામો ઘણા હજી ખૂટે છે. તાલુકામાંથી ઘણા આવે છે, અમે જિલ્લામાંથી પણ લઈ આવશું અને ગામને વિશ્વાસ આપીએ છીએ કે કામો કરી દેશું. સરસ. તો મિત્રો, જે રેણુકાબેન ભરતભાઈ જે આહિર એમણે છે તે આજે સરપંચ પદનો જ્યારે બિનહરીફ પદ સંભાળ્યો છે ત્યારે ભરતભાઈ આહિરે ખાતરી આપી છે કે અમારી ટીમ દ્વારા ગામના તમામ જે સમાજના લોકો છે એમને ન્યાય મળશે અને ગામને છે તે અમે ગોકળિયું ગામ બનાવશું. તો પરેશ જોશી, કચ્છ ભૂમિ ચેનલ, પત્રીગામ, મુન્દ્રા, કચ્છ.